65થી 100માં હેલ્થ સારી હશે તો કંઈક નાની મોટી જવાબદારી સંભાળી શકશો, જે પરિવારમાં પણ જરૂરી છે અને ક્યાંક સમાજમાં પણ જરૂરી છે. એટલે સંયમી જીવન જીવવાનું. રસગુલ્લા જેટલા ખાવાના હતા એટલા, ચમચમ જેટલું ખાવાનું હોય તો એટલું ખાઈ લીધું. પછી કઈ આઈટમ છે? સંદેશ. સંદેશ જેટલું જમવાનું હતું એટલું જમી લીધું. હવે સંયમી જીવન રાખવાનું. મહંત સ્વામી મહારાજનું એક વાક્ય યાદ રાખીને જજો, જે આપણો વિષય છે ને 65 થી 100ની વચ્ચે કેવી રીતે જીવવું, એ અંતર્ગત જે આપણે એક મુદ્દો ચર્ચી રહ્યા છીએ સંયમ છે. સંયમમાં મહંત સ્વામી મહારાજ એક બહુ જ સરસ વાક્ય બોલે છે કે 60 અને 65 પછી, આમ તો પહેલેથી પણ 60-65 પછી જીભને ગમે નહીં, પેટને અનુકૂળ આવે જમવું. મોર ઓર લેસ વી ઈટ ફોર ધ ટંગ. હા કે ના? આપણે જીભ માટે જમીએ છીએ. આવા મહાપુરુષો હોય, મહંત સ્વામી મહારાજનું આ વાક્ય છે કે જીભ માટે નહીં, પેટ માટે જમવું, પેટને જે અનુકૂળ હોય તે. તો આ એક ફિઝિકલ સંયમ છે. બીજો થોડો જીવનમાં મેન્ટલ સંયમ. 65 વર્ષની ઉંમરે શું? અપેક્ષાઓ ઓછી રાખવી. આમ થાય જ, આમ જ થવું જોઈએ, હું કહું એમ થવું જ જોઈએ, મારી અનુકૂળતા સચવાવી જ જોઈએ. પ્રયત્ન પરિવારજનો કરશે, નહીં કરે એવું નથી, પણ કોઈક વખત ન થયું તો અકળાઈ જવું નહીં. કારણ કે ધીમે ધીમે 65 પછી તમે જેમ જેમ ઉંમર વધતી જાય એમ યુ આર ધી એક્સ્ટ્રા મેમ્બર ઇન ધ ફેમિલી. એક્સેપ્ટ ઇટ. લોકો પરિવારજનોના મનમાં આવું નથી, પણ એ નેચરલ પ્રોસેસ છે. કારણ કે નીચે તમારે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમારે કિચન, સિટિંગ રૂમ અને એક બેડરૂમ હોય, અને ફર્સ્ટ ફ્લોર ઉપર સમજીએ કે 2 કે 3 બેડરૂમ હોય, અને જે ઓલ્ડ એજમાં હોય એ તો નીચેના બેડરૂમમાં જ હોય. આ બાજુ છોકરા મોટા થયા હોય, કોલેજમાં હોય, એટલે એને એક સ્ટડી રૂમ આપવી પડે. શું વિચાર આવ્યો બોલો હવે કહો? વિચાર શું આવ્યો તમને કહો? હા, પ્રેક્ટિકલી તો એ છે કે હોલમાં આવી જવાનું, બરાબર છે. અને નહીં તો પછી બધાને એમ થાય, અમારી પાસે ઘણી વખત કોઈક આવીને કહે છે કે સ્વામી હવે છે ને પિતાજીની મોટી ઉંમર થઈ છે, તમે પ્રાર્થના કરો ને કે સુખી થાય. કેમ? કારણ કે ડોટર એને ફાર્મસીમાં એડમિશન મળ્યું છે, હવે એને એક સ્ટડી રૂમ આપવાની છે. એ જો નીચલી રૂમ, બોલો જોરથી એ શબ્દ, હવે જો એ ખાલી થાય તો બધું ઘરમાં પાછું બધાની રૂમ સેટ થઈ જાય. અને ખાલી કેવી રીતે થાય? અનંતની યાત્રાએ જાય તો. એટલે અપેક્ષાઓ ઓછી રાખવી, થોડો સંયમ ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ રાખવો. ઓલ્ડ એજ થાય ને 65+ એટલે ફ્રસ્ટ્રેશન અને ઇરિટેશન વધે. બધાને અનુભવ હશે, તમારા ઘરમાં કોઈ વડીલો હશે અથવા તમારો પણ અનુભવ હશે. નાની નાની વાતમાં અકળાઈ જાય, નાની વાતમાં ફ્રસ્ટ્રેટ થઈ જાય. સંયમ તો રાખવો જ પડશે. કારણ કે તમે નાની નાની વાતમાં ઇરિટેટ અને ફ્રસ્ટ્રેટ થઈ જાઓ તો દીકરો કે દીકરાની વહુ, એના ચિલ્ડ્રન, એ ક્યાં સુધી તમને સાંભળે, કેટલી વાર સાંભળે, ક્યાં સુધી તમારું સહન કરે? એટલે તમારે જે કંઈ મુદ્દો હોય એ પ્રેમથી એકવાર કહેવો અને પ્રેમથી રજૂઆત કરવી, પણ ઇરિટેશન અને ફ્રસ્ટ્રેશનમાં તો નહીં જ આવી જવાનું. ઇરિટેશન અને ફ્રસ્ટ્રેશનમાં આવી જશો તો પ્રશ્ન થશે જ. એક વખત છે ને એક જગ્યાએ અમે હતા અને સાહજિક વાત નીકળી. એકવાર એક બાળકે પૂછ્યું એના પિતાને કે પપ્પા, ત્રેતા યુગમાં ભગવાન રામ છે, એમણે પોતાના પિતા દશરથનું વચન માન્યું એટલે મહાન થઈ ગયા. સતયુગમાં પ્રહલાદે એમના પિતાનું વચન ન માન્યું અને એ મહાન થઈ ગયા. ફરી વખત, ત્રેતા યુગમાં ભગવાન રામે એમના પિતા દશરથજીનું વચન માન્યું અને વનવાસ નીકળી ગયા તો એ મહાન થઈ ગયા. અને સતયુગમાં
પ્રહલાદે એમના પિતા હિરણ્યકશ્યપનું વચન ન માન્યું અને મહાન થઈ ગયા. તો પપ્પા હવે મને દ્વિધા છે, મને પઝલ છે કે મારે તમારું વચન માનવાનું કે નહીં માનવાનું. મહાન તો મારે થવું છે. ઇતિહાસની દ્રષ્ટિએ પઝલ છે મોટી. એટલે એના પિતાએ આજુબાજુ જોયું જરા, આમ કોઈ છે નહીં ને. કોઈ એટલે તો એક જ વ્યક્તિ, બીજું તો કંઈ છે નહીં. પ્રશ્ન કે કોઈ છે નહીં ને તો હું સરખો જવાબ આપું એમ. એટલે એના પિતાએ કીધું કે બેટા, ત્રેતા યુગમાં ભગવાન રામે એમના પિતાનું વચન માન્યું અને મહાન થયા. સતયુગમાં પ્રહલાદે એમના પિતાનું વચન ન માન્યું અને મહાન થયા. યુગ પ્રત્યે વાત બદલાઈ જાય. અત્યારે આ કળિયુગ છે, એટલે કળિયુગમાં તો તારે કે મારે જેને પણ મહાન થવું હશે એને તારી મમ્મીનું વચન માનવું પડશે. યુગ પ્રત્યે વાત બદલાઈ જાય ને. એટલે 65થી ઉપર થાવ ને એટલે જે ઇન્ચાર્જ હોય ને ઘરમાં, હા, દિનેશભાઈ બરોબર શબ્દ વાપરે, હોમ મિનિસ્ટર. કારણ કે હોમ મિનિસ્ટર છે ને નેક્સ્ટ ટુ પીએમ કહેવાય, એમ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોસ્ટ કહેવાય. એટલે એનું વચન માની લેવાનું. ચાના કપમાં થોડીક ચા ઓછી આવીને તો નો ઇરિટેશન, નો ફ્રસ્ટ્રેશન. અને વધારે આવી અને પી ન શક્યા અને લેવા આવે દીકરાનીઓ કે કેમ વધારી, તો કે નહોતી અનુકૂળતા. સારું એમ કરીને છણકો કરે તો પણ સ્માઇલ. આ હું ટિપ્સ આપું છું, પ્રેક્ટિકલ ટિપ્સ. 3 ટાઈમ ભોજન ટાઈમે જોઈતું હોય તો. એટલે મુખ્ય મુદ્દો 65+ આપણે ત્રીજો આ વિચારીએ છીએ કે સંયમ. ઇરિટેશન અને ફ્રસ્ટ્રેશન ઉપર સંયમ રાખજો. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં મેં જોયું છે, આટલી બધી પ્રવૃત્તિઓની વચ્ચે, આટલા બધા જનસંપર્કની વચ્ચે ક્યારેય અમે એમને ઇરિટેટ અને ફ્રસ્ટ્રેટ થતા જોયા નથી. એવી પરિસ્થિતિઓ સર્જાણી છે વ્યક્તિગત મુલાકાતોમાં, પત્રોમાં, કે આપણે એમની જગ્યાએ હોય તો આપણે તરત ઇરિટેટ અને ફ્રસ્ટ્રેટ થઈ જઈએ. પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય થયા નથી. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં, જ્યાં અમારું સંત તાલીમ કેન્દ્ર છે, ત્યાં હતા. અને એક વ્યક્તિ એમના નાના બાળકને લઈને આવ્યા કે સ્વામી ત્યાં આબુમાં સ્કૂલમાં, એટલે કે બોર્ડિંગ સ્કૂલમાં મેં એને ભણવા માટે મોકલ્યો છે. હવે ત્યાંથી એ પાછો આવ્યો છે. મૂળ એટલે પરિવાર બોટાદમાં સારંગપુરની બાજુમાં રહેતા હતા. પણ હવે સ્વામી એને લગભગ એની ઉંમર 8-9 વર્ષની છે, પણ એને સેન્સ જ નથી કે એને સેન્સેશન આવે કે મારે હવે ટોયલેટ જવું છે, ઘરમાં ટોયલેટ અહીંયા છે ત્યાં જવું. એટલે 8-9 વર્ષનો થયો તો પણ એ ગમે ત્યાં બગાડી બેસે છે કે સ્વામી તમે એને સમજાવો ને કે આવું ના કરાય. ધીસ વોઝ 1991. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 71 વર્ષની, જે આપણે 65+ની વાત કરીએ છીએ. 71 વર્ષની ઉંમરે કોઈક વ્યક્તિ તમારી પાસે, અજાણી વ્યક્તિ આવો પ્રશ્ન લઈને આવે અને એ 8 વર્ષના બાળક સાથે એના પિતાનો આગ્રહ અને પ્રેમ હતો. એટલે શાંતિથી 10 મિનિટ સુધી એને વાત સમજાવવી કે તને ટોયલેટ લાગે એટલે તારે ટોયલેટમાં જવું, આવી એક ક્ષુલ્લક વાત સમજાવવી, એ કેટલી ધીરજ માંગી લે. આ વાત કેટલી ધીરજ માંગી લે. પ્રમુખ સ્વામી મહારાજે શાંતિથી એ બાળક સાથે 8 થી 10 મિનિટ કાઢી અને એની બધી વાત સમજાવી. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 4 મિલિયન 40 લાખ લોકોને વ્યક્તિગત મળ્યા. કેટલા બધા અઠંગ વ્યસનીઓનો હાથ પકડીને પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર જ્યારે 75 હતી, 80 હતી, 85 હતી, 90 હતી, ત્યારે અમે નજરે જોયું છે કે એનો હાથ પકડીને પ્રેમથી એને બધી વાત નિર્વ્યસનીપણાની સમજાવે. એટલે ધીરજ રાખવાની, અને ધીરજના ફળ મીઠા. એટલે ઇરિટેશન અને ફ્રસ્ટ્રેશનમાં ક્યારેય આવવું નહીં.